વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ પછી હવે નદીના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ઠાલવાયેલા કાટમાળનો મુદ્દો ચર્ચામાં છે. હ્યુમન રાઇટ્સ કમિટીએ પાલિકાને તાત્કાલિક કાટમાળ દૂર કરવા સૂચન કર્યા બાદ આજે અકોટા સ્મશાન પાછળ, સમા ભરવાડવાસ પાછળ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ નજીક 3 સ્થળે ખોદકામ કામગીરી શરૂ કરવામાં આવી છે. અકોટા સ્મશાન વિસ્તારમાં જેસીબી અને હિટાચી મશીનની મદદથી કાટમાળની ઊંડાઈ અને પ્રસારમાં તપાસ ચાલી રહી છે. કાટમાળ મળી આવતા તેને તાત્કાલિક દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. બીજી તરફ વિશ્વામિત્રી બચાવો સમિતિએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે પાલિકાની બેદરકારીથી નદી દૂષિત બની છે તેમજ દબાણો અંગે ગંદકી હટાવવામાં પૂરતી ગંભીરતા દેખાઈ રહી નથી. ગત ઓગસ્ટ 2024ના પૂર બાદ સરકારશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાની કમિટી માનનીય શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટી બનાવવામાં આવેલ, સદર કમિટીના રિપોર્ટ મુજબ વિવિધ શોર્ટ ટર્મ લોંગ ટર્મ એક્શન પ્લાન તેમજ એના સજેશન્સ કરવામાં આવેલ. જે સજેશન મુજબ શોર્ટ ટર્મ સજેશન જે હતું વિશ્વામિત્રી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગની કામગીરી, જેની કામગીરી આપણે 100 દિવસમાં સંપૂર્ણ રીતે પૂરી કરી છે આપણે. અને ત્યારબાદ જેના બીજા આયોજનો છે આગળના, એ આયોજનો પ્રગતિ હેઠળ છે કે એમાં જે ઇરિગેશન દ્વારા પણ કામગીરી કરવાની થાય છે, શહેર બહાર પણ. અને શહેરની અંદર જે નદીની જે કાંસો જેની લગત છે કામગીરી, એ પણ સારી રીતે જે 100 દિવસની અંદર એ પણ ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ છે. અને જે આપ જે કચરાની બાબત કરી રહ્યા છો, તે માનવ અધિકાર આયોગની જે કમિટી હતી, એ કમિટીના સૂચન મુજબ નદીની જે કોતરો ખરી, કોતરોમાં જે વર્ષોથી જે ડમ્પિંગ કે અજાણ્યા ઈસબ સંસ્થા દ્વારા જે સીએનડી વેસ્ટનું ડમ્પિંગ છે અથવા કચરાનું ડમ્પિંગ થતું હતું, તે ડમ્પિંગના લોકેશનો આઈડેન્ટિફાઈ ઓલરેડી કરી દીધેલા છે. અને તે જગ્યાએથી હમણાં જેનું લિફ્ટિંગ ચાલુ કરેલ છે. અને આવી જગ્યાએ ફરીથી ડમ્પિંગ ના થાય તે માટે પણ વોર્ડની સેનિટેશનની ટીમો પણ એક્ટિવ છે કે જે આવા લોકોને પકડીને એની પાસેથી દંડ પણ ઉઘરાવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. લગભગ હમણાં જે હાલમાં કામગીરી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જે એજન્સી કામ કરી રહી છે, તેમાં અકોટા સ્મશાનની પાછળના ભાગે એક કામગીરી હમણાં ચાલી રહી છે. ત્યાં હમણાં કામગીરી ચાલુ છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.